નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. વડોદરાના સમા વિસ્તારમાં મકાનમાંથી ચોરી કરનાર 2 તસ્કરોને પોલીસે ઝડપી પાડી વધુ કાર્યવાહી હાથ ધરી છે. વડોદરા શહેરના સમા વિસ્તારમાં આવેલા અયપ્પા ગ્રાઉન્ડ પાસે સૈનિક સોસાયટીમાં રહેતો પરિવાર ઉદયપુર ખાતે પ્રસંગમાં ગયો હતો. તે દરમિયાન 2 તસ્કરોએ તેમના મકાનને નિશાન બનાવી રોકડા 70,000ની ચોરી કરી ફરાર થઈ ગયા હતા. નોકર અને નોકરાણીએ મકાન માલિકના જમાઈને ફોન કરીને જાણ કરી હતી, જેથી મકાન માલિકના જમાઈએ સમા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. સમા પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે બંને તસ્કરોને ઝડપી પાડી વધુ કાર્યવાહી હાથ ધરી છે. પોલીસે જસબીરસિંહ દુધાણી અને ગુરમુખસિંહ જૂણીની પૂછપરછ કરતા બંને ચોરી કર્યાની કબૂલાત કરી હતી. ગઈ તારીખ 29/6 રોજ ફરિયાદી દેવેનભાઈ સેલવાડિયાએ ફરિયાદ લખાવી કે પોતાના સસરા ઉદયપુર ગયા હોય તે દરમિયાન પોતાના સસરાના જે નોકર હતા કમલેશભાઈ વસાવા તે ફોન કર્યો કે કોઈ પોતાના બંગલોમાં ચોરી કરે છે અને પોતાને રૂમની સ્ટોપર આગળથી મારી દીધેલ છે અને દાઢી અને ટોપીવાળા હોવાની વિગત લખાવેલી, જે બાબતે સમા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધી અને આગળની તપાસ કરતા જે વર્ણન આપેલું હતું તેવા ફોટોગ્રાફ્સ અગાઉ જે પોલીસ સ્ટેશનના હિસ્ટ્રી શીટરના હતા તે બતાવતા તેમાં ઓળખ થઈ છે 2 ચીખલીકરની અને 2 ચીખલીકરને અટક કરવામાં આવેલ છે. હાલ તેની રિમાન્ડ લેવામાં આવેલ છે. એમઓ ટાઈપ મોસ્ટ ઓફ આ આરોપીઓ છે ચીખલીકર એ ઘરફોડ ચોરીમાં અલગ અલગ સિટીમાં છે, વારેસિયામાં છે, બાપોદમાં છે અને રાજકોટ રૂરલમાં પકડાઈ ચૂક્યા છે. અને જે ખાલી મકાન છે તેમાં દરવાજા તોડી અને લોકર તોડીને ચોરી કરવાની વિગત સામે આવે છે. 70,000 રોકડા લઈ ગયેલાની વિગત ફરિયાદીએ લખાવેલી છે. પોલીસે જ્યારે જે નજરે જોનાર સાક્ષી છે તેને આલ્બમ બતાવવામાં આવ્યો ત્યારે તેને ઓળખી ગયેલા અને ત્યારબાદ તેને બાપોદની જે રહેણાંક વિસ્તાર છે ત્યાંથી તેને પોલીસે તાત્કાલિક ઉઠાવી લીધેલા છે. ગેરકાયદેસર રીતે અટકાયત કરી છે. એમણે કેવી રીતનું આખું ષડયંત્ર કર્યું? હા, આ લોકોને જ્યારે જે નોકર છે કમલેશભાઈ વસાવા પોતાને અવાજ આવ્યો કે કંઈ તોડફોડ થાય છે એટલે જેવા બહાર નીકળ્યા એટલે એને તરત અંદર જે પોતાની સ્ટોપર હતી જે નોકર રૂમમાં રહેતા હતા ત્યાં સ્ટોપ મારવા દીધેલી અને તેનો મોબાઈલ લઈ અને એનું સિમ કાર્ડ કાઢી નાખેલું, એટલે કોઈને જાણ ન કરે. તાત્કાલિક પછી આ લોકો નાસી ગયેલા હતા. આ લોકો કુલ કેટલા લોકો હતા? હજુ પકડવાના કેટલા બાકી છે? ફરિયાદીની વિગત મુજબ 5 આરોપીઓ હોવાની વિગત જાણવા મળે છે, જે સીસીટીવીમાં પણ ફલિત થાય છે અને 2 આરોપીઓ હાલ પકડાયેલા છે અને બંને આરોપીને આજે રિમાન્ડ માટે કોર્ટમાં રજૂ કરવામાં આવશે. આગળના 3 બીજા આરોપી છે તેની ઓળખ થવા અને પકડવા પણ બાકી છે. વધુ પડતા જ્યારે ચોરીના બનાવો બનતા હોય છે ત્યારે ચીખલીકર જ પકડાતા હોય છે. લોકોને શું મેસેજ આપવા માંગો છો? કારણ કે અમુક લોકો ફરિયાદ નથી કરતા, તેને લઈને ખુલ્લો દોર પણ મળતો હોય છે. આ જ ગુનાની વાત કરી તો જે નજરે જોનાર છે, જે નોકરને જાણ થઈ એટલે તાત્કાલિક જાણ કરી અને પોલીસના ગિરફમાં આવ્યા છે. તો આ રીતે ક્યારે પણ જાય તો આજુબાજુના પડોશના અથવા તો નોકરને આ બાબતથી વાકેફ કરે અને બને ત્યાં સુધી પોતાના જ્યાં સોસાયટી છે ત્યાં સીસીટીવી કેમેરા લગાડે તો પોલીસને તાત્કાલિક આરોપી મળી શકે એવી પૂરી સંભાવના છે. સાહેબ, આ લોકોની ગેંગ જ છે, અટકાયત તો કરી છે, કોઈ બીજી ચોરીની કબૂલાત કરી? હાલ ઇન્ટ્રોગેશન આરોપીઓનું શરૂ છે. વિશેષ કાંઈ જાણવા મળશે તો આપ લોકોને જાણ કરવામાં આવશે. ઓકે. કેમેરામેન નવનીત પરમારની સાથે સત્યમ નેવાશકર, નેશન પ્લસ ન્યૂઝ, વડોદરા. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.